આપણા ગુજરાતના લોકો કોઈ ગાંડા નથી કે એમને એમ જે રણોજા દર બીજે દર્શન કરવા જતા હશે લાખો લોકો। જો સાક્ષાત આપણા બનાસકાંઠાની અંદર રામાપીરે દર્શન આપ્યા છે, આખો વિડીયો બતાવું છું તમને। તો મિત્રો, હાલ તમે જે વિડીયોની નાનકડી એવી ક્લિપ જોઈ એ આગળ પૂરો જોઈ લીધો ને, તો તમને પણ યાર સાક્ષાત રામાપીરના દર્શન થવાના છે। આપણા બનાસકાંઠાની અંદર કાલે સાંજના સમયે સાક્ષાત રામાપીરે વાદળાની અંદર દર્શન આપ્યા અને ઘણા બધા લોકોએ લાઈવની અંદર રામાપીરના દર્શન પણ કર્યા। અને આની અંદર જે રામાપીર ઘોડા ઉપર બેસી અને જઈ રહ્યા છે, એમનો ઘોડો હવાની અંદર ઉડી રહ્યો છે। તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર। તો યાર હવે તમે બધાએ જાણો છો કે આપણા ગુજરાતની અંદર જ્યારે ભાઈ બીજ આવે છે ત્યારે ભાઈ લાખો ગાડીઓ આપણા ગુજરાતની અંદરથી રણુજા સ્પેશિયલ રામાપીરના દર્શન કરવા માટે જાય છે। અને રામાપીરના એટલા બધા આપણા ગુજરાતની અંદર ભક્ત છે ને વાત જ ના પૂછો, કારણ કે રામાપીરે જે ભાઈ પરચા આપ્યા છે, લોકોના જે કામ કરે છે, જે સાક્ષાત આવા કળયુગની અંદર પણ રામાપીર પરચા આપે છે ને, એ જોઈને બધા લોકો રામાપીરને માને છે। આપણે પણ રામાપીરને માનીએ છીએ, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક એવો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, એક એવો ચમત્કાર થઈ ગયો છે જે જોઈ અને ખરેખર તમને વિશ્વાસ આવી જશે કે આવા કાળા કળયુગની અંદર પણ સાક્ષાત રણુજાવાળો રામાપીર છે। તો હવે વધારે વાર કરવી નથી, સૌથી પહેલાં અને તરત જ જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે રામાપીરે જે લાઈવ દર્શન આપ્યા છે, વાદળાની અંદર એક વાદળાની અંદર બહુ ઝબકારો થાય છે, એક ચમત્કાર થાય છે, જે બહુ પ્રકાશ પડે છે ને પછી એની અંદર જે રામાપીર એક ઘોડા ઉપર બેસી અને જઈ રહ્યા છે। અને જે અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ કોઈ ફેક વિડીયો નથી કે એઆઈથી પણ નથી બનાવેલો, આપણા બનાસકાંઠાનો છે। અને એમાં પણ એક આપણા ખાસ મિત્રએ આ વિડીયોને સાંજના સમયે એમના ઢાબા ઉપરથી શૂટ કર્યો છે। તો લ્યો હવે સૌથી પહેલાં તમે આજનો આ વિડીયો જોતા આવજો અને તમારામાંથી કેટલા લોકો રામાપીરને માને છે એકવાર કોમેન્ટની અંદર જય રામાપીર લખી દેજો। અને આ વિડીયો બને એટલો તમારા વધુ મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને બધાને ખબર પડે કે જો આપણા બનાસકાંઠાની અંદર રામાપીરે દર્શન આપ્યા છે। શક્તિ શું દેખાય છે કોમેન્ટ કર દઉં, બાકી રામાપીર દેખાય,